રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં હાલાર પ્રાંત વિભાગની 7 દિવસીય ઓટીસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ભાયાવદરના આંગણે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંત વિભાગની 7 દિવસીય ઓટીસી શિબિરનો રાજપૂત ભવનમાં આયોજન કરવામાં આવ્યું। તેમાં ક્ષત્રિય સમાજના વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા। શહેરના ક્ષત્રિય સમાજ ભવનમાં 7 દિવસીય ઓટીસી શિબિરમાં હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવાનું આખ્યાન યોજાયું હતું। लगभग 100 वर्ष पहला राजस्थानना तनसिंहजी बाड़मेर द्वारा क्षत्रिय युवक संघनी स्थापना कर्या। संस्था द्वारा राष्ट्रना उत्थान माटे हिंदू संस्कृति केम जाळवी राखवी। हालना युवानो झड़पथी वगर मेहनते पैसावाळा बनी जवानी वृत्तिमां अवळा रस्ते चढ़ी जाय छे। आवा युवानो संघर्ष करी सिद्धि मेळवे ते माटे अगाऊ भगवान राम अने कृष्णए पण संघर्ष करी आगळ वध्या ते विषे मार्गदर्शन अपायुं हतुं। रिपोर्ट नयनभाई रावराणी। इंद्र विजयसिंह चुड़ासमा, प्रमुख श्री राजपूत समाज भायावदर राजपूत समाज द्वारा आयोजित क्षत्रिय युवक संघनी शिबिरનું 7 દિવસનું આયોજન હતું। આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે। આજથી 80 વર્ષ પહેલા પૂજ્ય તનસિંહજી બાડમેરે આ क्षत्रिय युवक संघनी स्थापना करेल અને એમને ડોક્ટર બલ્લીરાવ હેડગેવાજી જેમને આરએસએસ ની સ્થાપના કરી તેમાંથી પ્રેરણા લઈ અને ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક સંઘના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ એનાથી અળગા રહી અને નેચરલ રમત આપણા શૌર્ય અને સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે યુવાનોનું ઘડતર શિબિર કરવામાં આવે છે।